નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સ્ટાર ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે મતદાનના કલાકો ગણાઈ રહ્યા છે. થોડાક દિવસોમાં મતદાન થવાનું છે, એટલે કે 26મી તારીખે મતદાન થવાનું છે. ત્યારે રાજકીય પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે. તમામ ઉમેદવારો એ પછી ભાજપના હોય, કોંગ્રેસના હોય કે અન્ય કોઈ પક્ષના હોય, એ ડોર ટુ ડોર ફરી મતદારોને સમજાવી રહ્યા છે કે અમને અમારા પ્રત્યે મતદાન કરો. પરંતુ કોણ છે ઉમેદવાર એ જાણવું ખૂબ જરૂરી છે, અને એટલા માટે ઓળખો તમારા ઉમેદવારની આ સિરીઝમાં અમે આ ભાજપના ઉમેદવારોનો પરિચય આપવા માટે નીકળ્યા છીએ. તો ચોક્કસ ભાજપના આ ઉમેદવારો છે, એમનો પરિચય આપણે મેળવવાની કોશિશ કરીશું. આપનો પરિચય? મારું નામ છે આસિફ બરોડાવાલા. મેં નવસારીના જે વોર્ડ નંબર જૂનો, એટલે આ વિસ્તારનો વોર્ડ નંબર જે 5 હતો, ત્યાં 2 ટર્મ હું ચૂંટાઈ ગયો હતો ભારતીય જનતા પાર્ટીથી. હાલ હું નવસારી જિલ્લા લઘુમતી મોરચાનો પ્રમુખ છું. પહેલાં પ્રદેશ મંત્રી હતો, ગુજરાત સાહિત્ય બોર્ડમાં ડિરેક્ટર હતો, રેલવે સલાહકાર સમિતિ અને અન્ય સંસ્થા સાથે હું જોડાયેલો છું. આપનો પરિચય? મારું નામ છે નિમેશ બચુભાઈ ગામિત. એમ મને આખા નવસારીમાં ભક્તિથી વધારે પડતા ઓળખે. હું ઘણો ટાઈમથી 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે અને મહામંત્રીના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે. ત્યાર પછી શક્તિ કેન્દ્રનો બી સંયોજક તરીકે અને બુથ પ્રમુખ તરીકે બી જવાબદારી નિભાવી છે. આપનો પરિચય? મારું નામ નીતાબેન સંજયભાઈ પટેલ છે. હું વિરાવળની રહેવાસી છું અને પાર્ટીએ મને જે આજે મારા પર વિશ્વાસ મૂકી મને જે ટિકિટ આપી છે, તો હું મારાથી જે પણ થશે મારા પાર્ટી માટે એ કરવા માટે તૈયાર છું. કયો વોર્ડ છે? વોર્ડ નંબર 4. બેન, આપનો પરિચય? મારું નામ કલ્પનાબેન નરેશભાઈ કહાર છે. હું કરવાની રહેવાસી, હું સામાજિક કાર્યકર્તા છું. કેટલા વખતથી ભાજપમાં? ભાજપમાં પહેલાથી જ છે, કાર્ય કરીએ છીએ, બુથ કાર્યકર છું. તો આ તો થયો એમનો પરિચય. પણ આ મતદારો જ્યારે મતદાર પાસે આપ જશો ત્યારે અમારી પાસે તો ભાજપ આવશે, કોંગ્રેસ આવશે, અન્ય પક્ષો પણ આવશે, બહુ મોટી લાલચો આપશે, બહુ મોટા વચનો આપશે. કેમ આપીએ અમે તમને મત? શું કરવા તમને જ મત આપીએ? સાહેબ, આજે ભારતીય જનતા પાર્ટી આટલા વિકાસના કામો કરેલા છે ને આજે જુઓ જે જગ્યાએ બ્લોક ને રસ્તાને એટલા કામ થયેલા છે, એના પ્રમાણે અમે ઘરે ઘરે જઈને મત માંગશું તો તે અમારા વિકાસના કામના આધારે લોકો મત અમને આપશે. બેન, તમે તો બ્યુટી પાર્લરનું કામ કરો. તમારે ત્યાં મસ્ત પેલા છોકરી આવે ત્યારે જે તૈયાર થવા આવે, છોકરી કેવી હતી ત્યારે એમ બિચારી એમ એટલે થોડીક ઓછી આમ તેમ દેખાતી હોય, પણ તમે મેકઅપ કરીને એવી તૈયાર કરી નાખો કે હા, અમને એમ લાગે કે આ મહારાણી આવી. પાછો વરસાદ આવે ને પાણી ધોવાઈ જાય. તમને અમે મત આપીએ ને પછી અમારું ધોવાઈ નહીં જાય ને મતને? ના, કોઈ બી કામ હશે તો અમારે પાર્ટીમાંથી અમને જે ઉમેદવાર તરીકે અમને જે કામ સોંપ્યું છે અને જે અમારાથી બનતી કોશિશ થશે, અડધી રાતે બી હશે તો અમે એ કામ કરવા માટે તૈયાર છીએ. બેન, તમે કહાર વોર્ડમાં રહ્યો ને અહીંયા તમારો વોર્ડ તો કેટલો મોટો બેન. ચાલતા જઈએ તો 2-4 દાડા લાગી જાય. અમારા મતદાર બિચારાની પાસે કઈ હોય ને, તમે તો બધા ગાડી બંગલામાં ફરતા હશો, બિચારો કોઈ પગપાળા હશે ને તમારે તો આવે ને તમારા ઘરે તારું હશે તો બેન કેવી રીતે? અમારા બીજા કાર્યકર્તા છે તે તેમને સંભાળી લેશે. બેન, કેમ મત આપીએ અમે તમને? કાર્ય કરવા માટે, સારા જે રોકાયેલા કાર્ય છે તે બધા પૂરા કરવા માટે. આસિફભાઈ, આટલા વખત સુધી ભાજપમાં, આ વોર્ડ આખો ભાજપમાં, તમે લઘુમતીના ચેરમેન કેટલાય બધા ટ્રેનના ના અને તે હારું, અમને તો એમ થાય કે આ બધું આસિફભાઈને જ મળ્યું, અમને કંઈ મળ્યું નહીં. એવું બધા કાર્યકર્તા નહીં થતું હશે. આસિફભાઈ જ બધા એવા ટિકિટ મળી. હવે એ બધા તમને કેમ મત આપે? તમે ફાવી ગયા ને રહી ગયા તો આસિફભાઈ શું કરવા તમને મત આપે? પહેલાં તો જીતુભાઈ, પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું. અને તમે મારા તાજના સાક્ષી છો, મારા મિત્ર છો, પણ પત્રકાર એટલે જબરજસ્ત તમે એક નવસારીની એક વસ્તુનો તમે ધ્યાન આપો છો. પહેલાં તો હું એક જ વાત કરીશ, પાર્ટીના જે કામગીરી છે, ખાસ કરીને રોડ રસ્તા એ તો છે જ, પણ હાલમાં અમારો આ વિસ્તાર તમે જો પૂરમાં તમે જોતા હો કે પૂરની અંદર વિસ્તાર ઘણો નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણીનો ભરાવ થતો હોય છે અને ઘણી તકલીફો પડે છે. આજે ભારતીય જનતા પાર્ટીએ એટલે અમારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી, અમારા ધારાસભ્ય રાકેશભાઈ, સાંસદસભ્ય CR પાટીલ સાહેબે હમણાં તમારા નહીં, અમે મત આપીને અમારા બી થયા. તમે તમારા નહીં કરો, સૌના આપણા સૌના. તમારી વાત સાચી છે. આજે જો તમે 175 કરોડનો ડેમ બની રહ્યો છે, એ જલ્દીથી પૂરો થાય અને અમારા નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય ને પાણી ન આવે તેના માટે અમે પ્રયત્નશીલ સૌથી પહેલાં આ કરવાના છે. પણ પેલું પાણીનું જરાક જવાબ આપી દો ને. બહુ સ્વાભાવિક છે યાર. મને આજે હું એક જગ્યાએ લાઈનમાં હોઉં આસિફભાઈ,
મારી સાથે બીજા 25 જણા બી લાઈનમાં હોય, મારી લોટરી લાગે ને એ રહી જાય તો એ લોકો નારાજ થયા તો મનાવી લીધા કે આ ભારતીય જનતા પાર્ટી છે એના માટે નાનાથી મોટાથી નાના કાર્યકર્તા મહત્વના છે. ટિકિટ મળી ન મળી એનું નથી, પાર્ટી છે, ટિકિટ મળી ગયા તો કાર્યકર્તા જોબમાં આવી જાય અને એક થઈને આજે તમે જો વોર્ડ નંબર 4 ની અંદર તમામ કાર્યકર્તા ખભે મિલાવી આજે પ્રચાર માટે તમે જો 50 થી 100 માણસ સાથે ફરતા હોય આટલા ધમધમતા તાપની અંદર એ બહુ મોટી વાત છે. એ ભારતીય જનતા પાર્ટીનો સૈનિકને આગેવાન કરી શકે. બેન મારે સવાલ એ કરવાનો છે, જનરલી એવું હોય છે કે મહિલા જ્યારે સત્તા પર આવતી હોય છે ને ત્યારે બેક સીટ ડ્રાઈવર કંઈ અલગ જ બીજા તમારા પતિ જ તમને કહે કે આમ કરવાનું ને તેમ કરવાનું, તમારા પતિએ તમને સેવા કરવાના છૂટ આપી પછી રસોઈ નહીં કરવાની, ઘરે ને ઘરે કામ અધૂરા રહે તો એ ખીજાય તો પછી પાછા ઘરમાં બેસી જાવ ને તમે તો. ના રે એવું કા કરવાના, કાર્ય કરવાના તો પુરુષ કરવાના. તમારે તારાની ચાવી છે અહીંયા કઈ? છે જ ને, હોય જ ને, કેમ નહીં. કોણ છે તમારા પતિદેવ? એમને રૂખાવશો આમાંથી કઈ છે એમના પતિદેવ? આપણે એમ પ્રોમિસ લેવાનું છે એટલે ભાઈ નગર પતિ ના બની જતા આવો આપ. તો આ પ્રક્રિયા દરમિયાન અમે ભાઈ તમારા પત્નીને તમે અત્યારે તમે ઘરમાં ઘરકામ કરાવ્યું, ઘરની સેવા કરાવી, હવે ગામની સેવા કરવા મોકલો છો પછી એક બહાર સેવા કરવા જાય મોડી આવે તો રાતા ખીજાઈને એને ઘરમાં દરબાઈ નથી દેવાના. એ માટે પૂરી છૂટ છે. મેં દરેક વોર્ડમાં દરેક પતિઓની પાસે પ્રોમિસ લીધું છે, તમે પ્રોમિસ આપો કે એને ખીજાવો ને. પ્રોમિસ પછી આપણે બધા કેવા આપણે પુરુષો મારતા એવું થાય મને કઈ બહાર નીકળે તો ઘરમાં બેને સાની માની હું તને ખબર પડે એમ કરીને બેહાડી દઉં છું. એટલે તમે એવું નથી કરવાનું. એ જેવી રીતના મને છૂટ આપે છે એવી રીતના એને પૂરી છૂટ છે. તમને હવે લેર મળી કેમ ને એ કામ છે. તો હવે મને તમે વચન આપજો ભાઈ, અમારા મતદારો અમે તો જનતા છીએ, અમને બહુ ખબર પડે નહીં, તમે અમને વચનો આપે એટલે અમે તો ભૂલાય લોભાઈ જઈએ. નાની કેમ પોયરાને ચોકલેટ આપે તમે અમને વચનની ચોકલેટ આપો અને અમે તમારા પર ભીડવાઈ જઈએ. અમે કદાચ તમને મત પણ આપીએ તમે સત્તા પર આવશો તો પછી અડધી રાતે અમારા કામ કરશો ને ભાઈ? આજે જોવા જાય તો આજે આ વોર્ડ નંબર 4માં જ્યારે પૂર આવે, વરસાદ પડે ત્યારે ઉપરવાસમાં જેટલું પાણી આવે એના આધારે અમે 8 કલાક કે 6 કલાક એ પહેલાથી જ અમે રેડી રહીએ. પુરાવે એટલે જ આવશો, પછી નહીં આવો? આ પૂર આવે એનો સવાલ નહીં મળે. આજે મારે પ્રોમિસ જોઈએ છે કે ભાઈ હવે તમે કાલથી તમે સેવા કરવા નીકળે છો ને એટલે કાલે સવારથી અડધી રાતે અમે તમને જગાડે જાગવું પડશે, આવું અમારી પાસે દોડવું પડશે ભાઈ. મારો તો જીતુભાઈ આજે વર્ષોથી એમ કે ને કે મારો ફોન 24 કલાક ચાલુ જ રહે. રાતના 2 વાગે બી દવાખાનાના કામ હોય કે સિવિલના કામ હોય કે કોઈ બી જગ્યાએ કામ હોય કે ગમે ત્યાં બી કાર્યકર્તાની જરૂર પડે કે કોઈ બી નાનું મોટું કામ રહે અડધી રાતના ઉભી રહે. ફકીરા એવું છે, પેલા બધા બહુ દોડે, પછી જયારે આપણે બસ પકડવાની હોય ને ત્યારે બાબર દોડીએ પછી બસ પકડી જાય ને પછી હાસ હવે તો બસ મળી ગઈ એમ શાંતિ બેસી જાય પછી દોડીએ આપણે બસમાં. એવું નહીં દોડવાનું પછી. તમે જીતુભાઈ જુઓ, ખાલી મારું કામ જ જુઓ, વર્ષોથી હું કામ કરતો છું ને જે વિસ્તારમાં બસની તો વાટ જ દૂર છે, હું વર્ષોથી કામ કરતો છું, જૂનામાં જૂનો કાર્ય કરતો છું ને આજે ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂકેલો છે તે મેં આજે એવા કામ કર્યા કે જે લોકો સુધી નાનામાં નાના માણસ લોકો આ વાત હું મને વચન આપવાનું ખાલી કે હા મને અડધી રાત જગાડજો. અડધી રાતે હું તમે કીધું જીતુભાઈને વચન આપે હું એમ કે ને કે આ મારો વોર્ડ નંબર 4માં 24 કલાક વચન આપું કે ગમે ત્યારે મને ફોન કરે તો હું અડધી રાતના ઉઠીને હું તાજ પહોંચી જાઉં ઘરે. આસિફભાઈ આ ભાઈ તો બસ પકડવા દોડતા હતા, તમે તો ફાસ્ટ બધી ટ્રેનો સુપર ફાસ્ટ ટ્રેનો પકડવા બેઠા, કારણ કે તમે તો હવે મોટા માણસ એટલે તો આ બસમાં તો ફાવે નહીં. તમે તો પેલી કઈ અત્યારે તમારી વડાપ્રધાન મોદીએ કઈ કાઢી છે પેલી ટ્રેન તમારી? વંદે માતરમ, વંદે ભારત એ બધી પકડવાના. હવે અમે તમે ટ્રેનમાં બેસી જાઓ ને અમે બધા પાછળ કાં દોડી જવું? આપણે પહોંચી જાય ભાઈ આનંદની સામે દોડતા ટ્રેનની અમે નહીં પહોંચી વળે ને. એ તો બહુ સ્પીડમાં ભાઈ બહુ જોરમાં જાય છો તમે, આવા જોરમાં જાઓ તમે કાં થયું તમને? જીતુભાઈ તમારી વાત બહુ સાચી છે. પેલા લોકલ હતી, પછી એક્સપ્રેસ થઈ, વંદે ભારત આવી, તમે સ્પીડ જોઈ લીધી. હવે હું તમને એક જ વાત કરીશ કે 2016ની અંદર લગાતાર ભારતીય જનતા પાર્ટી આવતી હતી. પ્રજાએ વિચાર્યું કે ભાઈ હવે થોડું ચેન્જ લાવીએ. ચેન્જ લાવવામાં 2016માં કોંગ્રેસને એક સારો મોકો આપેલો હતો. એના પછી તમે જોયું કે એ લોકો કંઈ કામ કરી શક્યા નહીં. અને મને ભાષણ નહીં, મને વચન જોઈએ છે કે અડધી રાતે હું ટ્રેનમાં નહીં બેસી ગયા પછી તમને જગાડો. હું તમને એ જ વાત કરવા આવું છું કે તમે ખાલી હું શોર્ટ તમે કહેતો તે જ પ્રમાણે કીધું છું, જીતાડવું ઉપરવાળાના હાથમાં છે, પ્રજાના હાથમાં છે, ઉપરવાળાના હાથમાં નથી ભાઈ. ઉપરવાળાના હાથમાં છે, પ્રજાના આશીર્વાદ હશે. અમે જીતું કે હારે અમે જીતવાના તો 100% છીએ. પ્રજાનું અમને જે સાથ સહકાર મળી રહ્યો છે, જે રિસ્પોન્સ મળી રહ્યો છે, અમે આ 4 ઉમેદવાર હજુ એટલા તક પર આવી ગયા છે કે જીતીશું
કે ના એ વાત બરોબર છે, જીતીશું તો અમે એવા પ્લાનિંગ કરેલા છે કે અમે એવું રાખવાના છે કે મોબાઈલ પર વોટ્સઅપ રાખવાના છે. વોટ્સઅપ પર જેવું બી કાર્યકર્તાનું કોઈનું બી પ્રજાનું જે અમને વોટ આપે કે નહીં આપે તેના મેસેજ આવીશું અને મેસેજને તરત અમે રિપ્લાય આપીશું અને અડધી રાતે જે કામ કરતા છે એ બી કામ કરવાના છે, એમાં કોઈ ચિંતા નથી. ભાઈ એમાં તમે મશીન મૂકશો ને હારું આ વોટ્સઅપ યુ ને એવું તો અમને બધા પ્રજાને તો બહુ આવડે નહીં. એમાં તો અમે તો આ બધા આમાં તો જો ને કોઈ કઈ પેલા હળપતિવાસમાં રહેતા હોય બિચારા મજૂરી કરવા જતો હોય, માછલા પકડવા જઈએ અમે તો એમાં અમને તમે વોટ્સઅપ કરીને પછી તમે તમારી કોઈ છોકરી બોકરી બી આવી દો એક સરને પૂછીને જણાવો અને સર થઈ ગયા તો મને વચન આપો સાદી સીધી ભાષામાં અમને સમજાય ભાષામાં આપો. પૂરો વચન આપીશું. જે કામ અમારા સુધરાઈ સાહેબે જે કર્યા છે એની જોતા બી અમે તમને પૂરો આ મહાનગરપાલિકા બની છે. મહાનગરપાલિકામાં જેટલું અમારા વોર્ડ નંબર 4માં વિકાસ થાય, સારું પ્લાનિંગ થાય, સારા પ્રોજેક્ટ થાય તેવી અમે પૂરી તાકાત લગાવીશું. એ તો તમે કરશો પણ તમે પેલી વાત ચૂકી જશે. મારે એટલું જાણવું છે કે અડધી રાતે મારો માણસ અમે પ્રજા તમારી પાસે આવીએ તો તમે અમને મળશો ખરા ને? હા, ચોક્કસપણે. અરે પાક્કું, ચોક્કસપણે. બેન તમારે તો લગ્નના ઓર્ડર ચાલતા હોય, કઈ મેકઅપ કરતા હાથ બાથ ખડાયેલા હોય ને ફોન ની ઉચકા હે ને ખડાયેલા નહીં કહેવાય, હાથ સુંદર થઈ ગયા હશે. આ પાછું અમને બહુ ખબર નહીં પડે આ બધું એટલી બધું. પણ પછી તમે એમ કહો કે હા મેં તો ઓર્ડર હતી, કાં તમારી પાસે દોડવાની હવે ટાઈમ થોડો છે મારી પાસે પૈસા કમાવાનો કે નહીં, એમ કહીને જતા રહે તમે શું કરું બેન? ના એવું નહીં, મારો ઓર્ડર બી ચાલતો હશે ને હું કામમાં હશું તો પણ હું એનો આન્સરો આપીશ અને હું આવીશ પણ. તો બેન બુમલા બનાવો ને કઈ પેલું કઈ આવે તમારી તો કઈ બધી એ બધું એ બધું બનાવવામાં રહો કે પછી આ પ્રજાને પ્રજાનું પહેલા કામ કરીશું. વચન ને વચન, પાક્કો વચન. મને ઓળખો છો ને? જીતુભાઈ ગણપતિમાં આવતા છો તમે. એટલે પછી ચૂકી જાવ તો કેવું? નહીં ચૂકી જાવ તો હું કરે ખબર છે ને તમને? હા, ચોક્કસ ખબર છે. તમે કામને પેલે કરો પણ જીતુભાઈ સામે વચન આપો છો તમે બરાબર? કામને પહેલા મહત્વ આપીશ. બેન પાક્કું વચન જીતુભાઈ ને વચન છે? હા, આપણે તમને જોઈને મોઢું હંતાડવા વાળા નથી. મને નહીં એવું તો પૂછ્યા પ્રજાને પણ અમને કરશું જ અમે. તો આ છે ભાજપના ઉમેદવારો વોર્ડ નંબર 4 અત્યારે તો આપે છે વચન, પણ એક દરેક વોર્ડમાં જે કહું છું એ જ કહું છું કે એમની પણ જવાબદારી હોય છે, એમની પણ લિમિટેશન હોય છે. કારણ કે તમારી શું સમસ્યા છે, તમને શું પ્રોબ્લેમ છે એ તમે જ્યાં સુધી એમને કહેશો નહીં ત્યાં સુધી એમને ખબર નહીં પડે ને પછી બધા એવું કહે છે કે ભાઈ એકવાર મત માંગવા આવેલો પછી દેખાયો નહીં, પણ એ ના દેખાય તો તમારે ચોક્કસ એમના કાર્યાલય પર જવું જોઈએ. હવે તો વોર્ડ મોટો થયો છે તો એ કોમન કાર્યાલય ખોલવા માટે પણ હું અપીલ કરીશ. મને યાદ આવ્યું છે તો પૂછી લો આસિફભાઈ, એકાદ એવું કાર્યાલય ખોલશો કે ગમે ત્યાં તમે ના હો તો આવીને અમે ચિઠ્ઠી નાખી દઈએ અને તમે જોઈને અમારા કામો કરી આપો એવું કઈ? જીતુભાઈ અત્યારે બી મારો કાર્યાલય છે, મારી ઓફિસ છે અત્યારે હાલમાં. અત્યારે તો છે, અત્યારે તો બધું બદલવાનું બધું હોય, પછી હશે એમ કે જનસંપર્ક કાર્યાલય 100% હશે સાહેબ ને. જો ભાઈ આટલી સુગવડ મેં તમારા સારું કરી છે, આ મને તો બહુ ખીજાય છે પાછળથી હવે ખર્ચો કરાવે એમ ક્યાં કરે જવા પછી બહુ ગાળો બી દેવાના છે, પણ તમારા માટે એ પણ કુરબાન ભાઈ, કારણ કે તમારા માટે હું મથું છું. પણ હા, આપણી પણ ફરજ છે, આપણે એમને કામ ચીંધવું પડશે. તમારે ત્યાં મોહલ્લામાં સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ કે ગટર ઉભરાય તો એ ભગવાન નથી કે એમને ખબર પડી જાય, તો તમારે ચોક્કસ જવું પડશે. તમારા વિસ્તારમાં તમારી સોસાયટીના લોકો કચરો નાખે ને પછી તમે એમ કહો કે અમારે ત્યાં ગંદકી છે, તો ગંદકી આપણે જ કરતા હોઈએ છીએ. તો એ ગંદકી આપણે કરતા હોઈએ અને પછી તમે નગરપાલિકાને કે મહાનગરપાલિકાને કે કોર્પોરેટરને આપણે બાંધીએ એ યોગ્ય નથી. તો આપણે ત્યાં કોઈ કચરો નાખે તો એને કહેવાનું કે ભાઈ એને કચરાપેટીમાં નાખ, અને કચરાપેટી ના મૂકે તો ચોક્કસ એમનું ધ્યાન દોરવાનું રહે. પણ આપણે આપણી ફરજ પણ નિભાવીશું. ખાલી નેતાને મત આપીને આપણે ઘરે જઈને સુઈ જઈએ એ નહીં ચાલે. આપણે પણ જાગતા રહેવું પડશે, આપણે આપણા કર્મો કરવા પડશે, આપણી ફરજ નિભાવવી પડશે. આપણે વેરો ના ભરીએ અને પછી આશા રાખીએ કે નગરપાલિકાએ અમને કંઈ ના આપ્યું તો એ પણ નહીં ચાલે. તો ચોક્કસ આપણે આપણી ફરજો નિભાવીશું અને આપણા હક અને અધિકાર પછી માંગતા રહીશું. તો જોતા રહો આ જ રીતે નવસારી. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર.
પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.